કે આ ટિપ્પણી પ્રાથમિક દ્રષ્ટિએ પણ લાગે છે કે એકદમ રેસિસ્ટ કરવામાં આવી છે, બરાબર. કદાચ આ ઘટના અથવા આ વાત યુરોપના કોઈ કન્ટ્રીઝમાં કહેવામાં આવી હોત તો કદાચ આ સ્ટેટ વાઇડ મોટો મુદ્દો બની ગયો હોત. એમણે માફી પણ માગી. ત્યાર પછી પણ આદિવાસી યુવાનો અને લોકો જે છે આદિવાસી સમુદાયના, એમનામાં સંતોષ એટલા માટે થયો કે માફીમાં પણ એવું બોલે છે કે તમારી સમજણ ફેર થઈ છે. તમે કોઈ ભૂલ કરો છો તો તમારે સીધી માફી માંગવાની હોય. એમાંય તમે પાછા સમજ ઉપર પ્રશ્ન ઉભો કરો છો. અને બીજું એક મજાકમાં કહું તો કાળા ભમર એટલે હું કાળો દેખું છું તો હું આદિવાસી નથી, પણ તો આ તો કોઈ લોજિક નથી. આ માણસની અંદર કોઈ મતલબ વાતમાં કોઈ લોજિક બનતું નથી એ વાતનું. અને તમે ઉદાહરણ આપો એટલે કોઈને શું કહેવાય, કોઈ ખરાબ પરિસ્થિતિ અથવા ખરાબ વસ્તુનું આપણે કમ્પેરિઝન કરીને જ્યારે આપણે ઉદાહરણમાં સમજાવતા હોય ત્યારે એ વસ્તુનું હવે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે દેશમાં અનેક કાયદાઓ બન્યા છે, બરાબર. ઘણા બધા શબ્દો ઉપર બંધારણે પ્રતિબંધ મૂક્યા છે, બરાબર. તેમ છતાં તમે એ શબ્દો એકવાર બોલો તો પાછા માફીમાં પણ એ શબ્દો બોલો છો.